આશરે 7-8 વર્ષની હશે. મારું ગામ ખજૂરડા છે. ક્યાં જામકરણોણાની બાજુમાં ખજૂરડા ગામ. ચોરે એક મહારાજ આવ્યા. વાહ આખું ગામને પૂછી લીધું એને વાહ. કે ભાઈ મારે પ્રગટેશ્વર મહાદેવે જવું. પ્રગટેશ્વર મહાદેવ અમારા ગામથી 1 કિલોમીટર દૂર થાય. હવે જો પ્રગટેશ્વર મહાદેવનું એને ખબર હોય મહારાજને, તો ગામને તો પૂછે નહીં, તો આયલા જાય. પણ આખા ગામને પૂછી લીધું ને મને કોઈક મૂકી જાઓ. કોઈ મૂકવા ન ગયું. અમે સ્કૂલેથી છૂટ્યા વાહ વાહ. અને આ વાતની ખબર પડી કોઈક બાપુ આવ્યા છે ને પ્રગટેશ્વર જવું. એટલે હું ભાવ વિભોર થયો, હાલને આપણે મૂકી આવી. વાહ વાહ. આખા ગામે પૂછી લીધું, મને ખબર નથી. હા. બધાને પૂછી લીધું. પ્રગટેશ્વર મહાદેવનું મંદિર 1 કિલોમીટર દૂર. બાપુની આંગળી પકડી, હાથ પકડીને મારી આંગળી પકડી રાખી અને મને અહીંયા સુધી લઈ ગયા. હવે એ મને તેડીને જાય છે, હું એને તેડીને નથી જતો. હા હા. વાહ બાપા. આ જોવા જેવી એક પ્રગટેશ્વર મહાદેવનું મંદિર જો એને નામ આવડતું હોય તો એને જોયું તો હોય જ. હરી હરી. ત્યાં પહોંચ્યા ને એટલે એ ઓટે બેસી ગયા મંદિરને. હાઈસ આવી ગયું કે. એટલે મેં પૂછ્યું, મેં કહું બાપુ આવી ગયું. આખું ગામમાં મારા કુટુંબને ખબર પડી ને મારું કુટુંબ આખું વાહી આવ્યું. બાવો કે મારા છોકરાને તેડીને વહી જાય, કોઈ કે ભાઈને તેડીને વહી જાય. મને અહીંયાથી તેડી ગયા. મેં એટલું જ પૂછ્યું, બાપુએ મને એટલું જ કીધું કે તું સત્સંગમાં રહેજે. આ તે કર્યું, આ કરતો રહેજે. વાહ આ એ જ્ઞાન એ એના આશીર્વાદ છે, હજી આયલા આવે. વાહ બાપા વાહ. જો મહાપુરુષોનું વચન જો કેવડું કલ્યાણ કરે. આ જન્મ સુધારી દો. હા. જો એક પછી મેં એ સાધુને ક્યારે જોયા નથી. વાહ. નહીતર પ્રગટેશ્વર મહાદેવ 1 કિલોમીટર છે. જો એને નામ આવડતું હોય તો એને જોયું હોત હોય. અહીં તો પૂછીને પોગી જાય, ગમે એમ કરીને પોગી જાય ને. એટલે એમાં ગામમાં એવા હોય ને કે બાપુ આ રસ્તેથી વયા હા, તો જાવ. પહોંચી જાય એમાં હું. પણ એને સાથ સહકારની જરૂર હતી કે કોઈને આશીર્વાદ દેવાની જરૂર હતી કે શું હતું, હું કાંઈ જાણતો નથી. પણ હું એને પ્રગટેશ્વર મૂકી આવ્યો, હું એકલો જ હતો, કોઈ નહોતું મારી હારે. આ અનુભવ. આ સાધુની સેવા, સંતોનો સંગ. અને એને કીધું સત્સંગ કરજે. જો સત્સંગમાં રહેજે. જો વાહ. ત્યારથી આમનું છું. વાહ કાલે વાહ. જો. મને એકલા નહોતા આવડતા ત્યારે. વાહ બાપ વાહ. સદગુરુ મહારાજની જય. ચા પાવ ચા. આ લોકો